જો તો આસ્તા આ મારો ફોન બંધ થઈ ગયો છે, હાલતો નથી. જોઈજે તો શું થઈ ગયું છે આમાં. મમ્મી, હું જ્યારે આરામ કરવા બેઠો તું મને ડિસ્ટર્બ ભૂલ્યો કરે છો. જા અહીંથી, મને નથી ખબર. આસ્તા જો તો કોણ આવ્યું છે. મમ્મી, હું બિઝી છું, તું હાથે જોઈ લે. આસ્તા હાલ ને મારી યાર મંદિરે. મમ્મી, મારે નથી આવું, તું એકલી જઈ આવ. આસ્તા સાંભળ તો. અરે મમ્મી, હું તો એમને વહી આવે છો, થોડુંક તો પ્રાઇવેસી જેવું રાખ. એટલો બધો ગુસ્સો શું કરશો? એવું તો મેં શું કર્યું? હવે પાછું મને સંભળાવવાનું ચાલુ નહીં કરી દેતી મમ્મી. બધી નાની એવી વાતમાં તું મને છે ને રોકટોક કરતી હોય છો. ક્યાં જા છો, કોની હારે જા છો, કઈ રીતે જઈશ મમ્મી. હું ગમે એ કરું ને તને બધું ખોટું જ લાગે. તારે કેવું છે હું હરખી રીતે કે. હંમેશા તું છે ને કોઈકની હારે મારી સરખામણી જ કરતી હોય. ફલાણાની છોકરીને નોકરી લાગી ગઈ, ફલાણાની છોકરી પરીક્ષામાં આવા માર્ક લાવી છો મમ્મી. મારામાં કોઈને કઈ સારું દેખાતું જ નથી. તો તું ઈચ્છે છે હું? મને છે ને અલગ રહેવા દો, મને થોડી પ્રાઇવેસી જોવે મમ્મી. મને મારા હાલ ઉપર છોડી દો. ઊભી રે. પેલા મારી એક વાત સાંભળી લે. તું નાની હતી ને તારે એક ને એક સવાલ છે ને મને 10 વાર તું પૂછતી હતી અને હું તને છે ને 10 સવાલના જવાબ હસતા હસતા આપતી હતી. હવે તું મોટી થઈ ગઈ છો તો મારો અવાજ તને હું કાનમાં વાગે છે? રોકટોક કરું તો તને નથી ગમતું અને કાઈ કહું ખીજાઈ જાવ તો તને ગુસ્સો આવી જાય છે. અને તું મને જે કહેશો ને કે મને એકલા રેવાઈ દો, આવું જો અમે કર્યું હોત ને તો જેવી રીતના તું અમારી હારે વાત કરે છો ને એવી રીતના વાત તું અમારી હારે ન કરી શકે. તે કેટલી ભૂલ અત્યાર સુધીમાં કરી છે એ મેં તારા પપ્પાને નથી કીધું. એક બેનપણી બનીને હું તારી હારે રહીશું, પણ આજે મને એવું લાગે છે કે હું જ તારી દુશ્મન મોટી છું. તને ખબર છે ગણપતિ બાપાને બુદ્ધિના દેવતા કેમ કહેવાય છે? કેમ? એકવાર શંકર ભગવાને છે ને કાર્તિકને ગણપત દાદાને છે ને દુનિયાનું ચક્કર લગાવવાનું કીધું અને જે પેલા છે ને દુનિયાનું ચક્કર ફરી પેલા આવશે ને જે એ મહાન ગણાશે. તો પછી તો છે ને કાર્તિકે જીત્યા હશે. નહીં, ગણપત દાદાએ છે ને એના મા બાપના 3 ચક્કર ફર્યા અને કીધું કે મારા મા બાપ મારી દુનિયા. એટલે જ એને બુદ્ધિના અને વિવેકના દેવતા કહેવાય છે, કારણ કે એને સંબંધોનું મહત્વ સમજાણું. અને આજે અમારી જેવા મા બાપ પૈસાની મશીન અને જૂના ફેશન વાળા બની ગયા. મમ્મી, મને માફ કરી દેજે. હું મારી દુનિયા છે ને બનાવવામાં એ તો ભૂલી જ ગઈ કે તું અને પપ્પા તે મારી આખી દુનિયા છો. બસ બટા, એક મારી વાત યાદ રાખજે કે મોટા માણસ બનવું હોય ને તો સારું માણસ બનવું જરૂરી છે. અને હવે હું એવું ઈચ્છું છું કે તું હવે છે ને ગણપતિ દાદાની જેમ બુદ્ધિશાળી અને વિવેકી બન. હું પ્રોમિસ કરું છું મમ્મી, હવેથી છે ને પહેલા હું સાંભળીશ પછી હું બોલીશ.